ગુજરાત પોલીસને એક વિચિત્ર કેસ ઉકેલવામાં મોટી સફળતા મળી છે। અમદાવાદ પોલીસે ચેન્નઈથી રેની જોશિલ્ડા નામની યુવતીની ધરપકડ કરી છે। આ યુવતીએ એકતરફી પ્રેમના કારણે અનેક શહેરોમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ખોટી ધમકીઓ આપી હતી। રેની રોબોટિક્સમાં ક્વોલિફાઈડ છે અને ડેલોઇટમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે। આ યુવતી મૂળ તમિલનાડુની એન્જિનિયર છે, જે પોતાના ઓફિસમાં કામ કરતા દિવિજ પ્રભાકર નામની વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો હતો, પરંતુ યુવક તેની સાથે લગ્ન કરવા માંગતો નહોતો। ગત ફેબ્રુઆરી 2025માં દિવિજે બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા હતા, જેનો બદલો લેવા માટે રેનીએ ડાર્ક વેબનો સહારો લીધો અને દિવિજના નામે અનેક નકલી ઈમેલ આઈડી બનાવીને ધમકીભર્યા મેલ કર્યા હતા। આ યુવતી દિવિજ પ્રભાકર અને પાકિસ્તાન વેબ જેવા નામનો ઉપયોગ કરી બનાવટી ઈમેલનો ઉપયોગ કરતી હતી। ડાર્ક વેબ, VPN અને વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને ધમકીભર્યા મેલ કરતી હતી। દિવ્યજ્યોત સ્કૂલ, બીજે મેડિકલ કોલેજ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને જીનીવા સ્કૂલ ખાતે પણ આ જ મહિલાએ મેલ કર્યા હતા। આ યુવતીએ કુલ 11 રાજ્યમાં ધમકીભર્યા મેલ કર્યા હતા। 11 રાજ્યની પોલીસ આરોપીને પકડવા માટે કામ કરી રહી હતી, ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ યુવતીની ધરપકડ કરતા સમગ્ર પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટ્યો છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। અત્યાર સુધીમાં કુલ 21 ઈમેલ શોધી કાઢવામાં આવ્યા છે। આ મામલે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। પહેલા ઘણા વખતથી ઘણી બધી ઈમેલ અલગ અલગ એજન્સી પાસે આવતી હતી, જેમાં અમદાવાદ સિટીનો કુલ 21 મેલ મળી છે કે બમ ધડાકો થશે। છેલ્લી મેલ સિવિલ હોસ્પિટલ ખાતે આ લેડીએ કરી હતી અને એનું નામ છે રેની જોશિલ્ડા, અને એને એ પણ કબૂલ્યો હતો કે આ જો પ્લેન ક્રેશ થયા છે આ એની જવાબદારી આ લે છે। એના પહેલાં એને સ્ટેડિયમમાં પણ મેલ કરી હતી અને स्टेडियम में जो मेल करी थी कि नरेंद्र मोदी स्टेडियम को बम से उड़ा देंगे, बचा सकते तो बचा लो, ऐसी उसने मेल की थी। अगर लेडी का क्वालिफिकेशन देखें तो इसने चेन्नई से इंजीनियरिंग की है, रोबोटिक्स की डिग्री है और अभी डेलॉयट कंपनी में सीनियर कंसल्टेंट है। तो ऐसा करने के पीछे की वजह क्या है? इसका एक वन साइडेड इसको अफेयर था, दिविज करके लड़का था और उसकी शादी अभी रिसेंटली हुई है। जब उसने इसको शादी करने से मना कर दिया तो एना कारणे आ एनो फसावा माटे आइडिया तो एंजीनियर છે પડે એનો ખબર છે 2019, 21, 22માં પણ આ ઘણા બધા દોસ્તોનો વર્ચ્યુઅલ નંબર મેળવીને ફેક व्हाट्सएप अकाउंट, फेक इंस्टाग्राम और फेक फेसबुक अकाउंट पण બનાવતી હતી અને એના મારફતે अपने दोस्तों પણ મજાક અને બીજા તરીકે તંગ પણ કરતી હતી। કુલ ગુજરાત કે અલાવા આ લોકોએ 11 સ્ટેટમાં મેલ કર્યા છે અને બધી એજન્સીઝ, બધી સ્ટેટ, બીજી સ્ટેટનો એજન્સીઝ અમે સંપર્ક કરી રહ્યા છે। અને અહીંયા જોઈએ તો જીનીવા સ્કૂલ સરખેજમાં મેલ કરી છે, દિવ્યજ્યોત સ્કૂલ ભોપાલમાં મેલ કરી છે, સિવિલ હોસ્પિટલમાં મેલ કરી છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેલ કરી છે। અને આ બધા ડાર્ક વેબ અને પ્રોટોન મેલ અને ટોર બ્રાઉઝરથી કરતો હતો, જેનાથી એનો આઈપી ગ્રેબ ના થાય। પર હું જણાવવા માગું છું ડીસીપી સાયબર લવીનાજી, એસીપી હાર્દિક માકડિયા અને ડીસીપી ક્રાઇમ અજીત રાજ્યન, આ ત્રણો જણા બહુ મહેનત કરી છે, क्योंकि ઘણી બધી 11 સ્ટેટ પરની પોલીસ પણ એના ઉપર કામ કરતી હતી, પર ગુજરાત પોલીસનો આમ એક મોટી સફળતા કહી શકાય છે। અને ઘણા બધા એના પાસેથી પ્રૂફ પણ અમે મેળવ્યા છે, क्योंकि આ લેડી ટેકનોક્રેટ છે, એનો ખબર છે શું શું ડિજિટલ ટ્રેલ હોય છે, એને બધી ડિલીટ કરી છે, એવિડન્સ પણ ડિલીટ કર્યા છે। તેમ છતાં ઘણા બધા એવા એવિડન્સીસ અમે ભેગા કર્યા, જેનાથી આ જાતે હવે માની લીધું કે એને બધી મેલ્સ કરી છે।